ओ राधे गोविंद गोविंद राधे ओ राधे गोविंद गोविंद राधे ओ राधे गोविंद गोविंद राधे। તો અહીંયા જે છે એ બોધું તો ન્યાજ થઈ ગયો કે ભાઈ એને ઠાકોરજી સાહેબ આવી ગઈ વચ્ચે સીધું તમે જોજો નથી મને એમાં ગુજરાતી સેટિંગ છે આપણને તો એના જે ગુરુદેવ કે લે રોજ આટલું બધું ક્યાંથી કે આ બધી વાતો લઈ લઈને જાસ કોના માટે લઈને જાસ તો કે ભાઈ તમારો કાનો મારી ભેગું રમવા આવે છે કે રોજ રોજ તો ગુરુજી કે આ કેમ થઈ ગયું કે આજ સુધી મને કાનો કોઈ દિવસ દેખાણો નહીં અને અહીંયા તારો કાનો એ કે તારી હારે રમવા આવે છે તો કે હા તો કે अरे बोधू ये बता वो कान्हा कैसा है कान्हो કેવો લાગે છે કે જોવામાં તો કે એનો જે છે ઈ સરસ મજાનું મોર પાંખનું પીછડાનું ઈ કે રોજ ઈ મુકુટ બાંધીને આવે છે અને એને જે છે ઈ સરસ મજાનો પીળા પીળા પીતાંબર પહેર્યા હોય છે એની જે કમર છે ત્યાં ફટકામાં એની મુરલી લગાડેલી હોય છે અને ઈ સરસ મજાનો જે છે ઈ આવે તો સરસ મજાની વાંસળી વગાડતો આવે છે તો એના જે ગુરુજી જે છે એમને સાંભળ્યું નંદકિશોર સ્વામીએ તો એને લાગ્યું કે હા આ તો બધાય જે ગુણનું વર્ણન કરે છે એ તો કાના જ છે કે તો આનું આજુકલો કાનો આવતો હશે તો એ કે વધુ તું એક કામ કર તારા કાનાને કહી દે કે અમારા ગુરુદેવે તમને બોલાવ્યા છે અને આજે દાળ બાટી ચૂરમા જે છે અહીંયા અમારી ઘરે કરજો એમ તો ઓલો કે હા હા મારો દોસ્ત છે કે કાનો એ કે એને કહીશ તો આવશે જ ને કેમ નહીં આવે એટલે વધુ તો રાજી રાજી થઈ ગયો અને બીજે દિવસે જઈને કાનાને કહે કે આજે તો એ કે અમારા સ્વામીજીએ જે છે ગોસાઈજીએ તને બોલાવ્યો છે જમવા માટે તો એ કે આજે તારે આવવાનું છે તો ઓલો કાનો કે હું તો કોઈ નહોતો હોતો ખાવા જાતો નથી કે કોઈનું ભોજન હું કરવા નથી જાતો એ કે તું જવા દે કે મને ભૂલી જાય એટલે અહીંયા જે છે એ બોધુએ જ્યાં તો સાંભળ્યું શું થયું નથી થયું મોટું ન આવતું હે હા હવે આવી ગયું મોટું નહોતું આવતું તો અહીંયા જે છે ઈ બધું જે છે ઈ કાનો નહીં આવે જ્યારે એમ સાંભળ્યું કે કાનો ન ખાવાનું તો બધું તો થઈ ગયો નારાજ હવે એને તો કીટા કરી લીધી ભગવાનની એને કે તારે ન ખાવું તો મારે તારી એને બોલવાનું ન થાતું શું કામે તો કે તે મારા ગુરુજી કે અવાજ ના કરી મારે ગુરુજીએ કીધું તોય તારે આવું નથી તો કાનો અને કાન્યાની એને કીટા કરીને તો મેંડો હાલવા તો કાનો કે એ બધું સાંભળ તો ખરી એટલે આપણને એમ થાય કે આ અનંત કોટી બ્રહ્માંડ જે એનો જે નાયક છે એના ચાકર જે છે એ અનંત કોટી બ્રહ્માંડ હલાવે અને ઈ કૃષ્ણ છે એ તો ખાલી શું કરે છે ઈ કૃષ્ણ તો અહીંયા બેસીને ખાલી ગોલોકમાં બંસી વગાડે ને આપણી બધી સખીઓ સાથે ખાલી લીલા કરતો હોય ઈ કૃષ્ણ જે છે એ ઓલા બોંધુની પાછળ રખડે છે અને એમ કે એ બોંધુ સાંભળ તો ખરી એટલે ઓલો તો ખીજમાં આમ તો એને કોઈ દી ગુસ્સો આવે નહીં પણ હવે તો આજે તો કેમ આને ના પાડી દીધી તો એના રોષમાં શું કરે જલ્દી પોતાની ગાયોને નોખી કરે છે કે હવે જા તું તારી ગાય લઈ જા હું મારી ગાયો લઈ જશે એટલે ઓલો કાનો તો વધારે વ્યાકુળ થાય ઓલો દોસ્તાર નાનકડા બાળકો હોય તો એનો એક દોસ્તાર નારાજ થઈ તો ઓલા બીજાને કેમ દુઃખ લાગવા લાગે એમ કાનાને વાસ્તવમાં દુઃખ લાગે અને ઓલો કાના પાછળ એ બધું સાંભળી તો લે બધું સાંભળ તો ખરી બધું પણ સાંભળે બધું તો આગળ જાતો જાય છે પણ એલા પછી કાનાએ આમ આવીને એનો રસ્તો કાઢ્યો પણ તું સાંભળી તો લે એકવાર તો ઓલો કે પણ શું થયું હવે કઈ સાંભળવું નથી તે ના પાડી દીધી તું નથી આવવાનો ને મારા ગુરુજીને અહીંયા તો કાંઈ વાંધો નહીં હવે જા તારું મારું પૂરું કે એમ તો કાનો કે પણ એમ થોડી પૂરું કે તું વાત તો સાંભળ તો કે શું તો એ કે તારા ગુરુજી ક્યાં રહે તો કે શ્રીંગારવટમાં રહે તને ખબર શ્રીંગારવટમાં કોણ રહે તો કે હા તો કે રાધારાણી રહી તો કે હા હવે તું સાંભળ શ્રીંગારવટમાં રાધારાણી રહી અને મારી ભેગું કોણ હોય તો કે દાઉ ભૈયા તો દાઉજી કોણ થાય રાધારાણીના જેઠ થાય હવે રાધારાણી અહીંયા શ્રીંગારવટમાં છે ને અહીંયા દાઉજી હવે કેમ એની ઘરે જમવા જવાય તને એટલી અકલ નથી જેઠની અને પછી એને લાજ કાઢવી પડે ને ઉગડ કરવો પડે ને એટલે હું નથી કહેતો મસ્ત જ નથી તો ઓલું બોલું કે હે એવું છે એટલે નો ગયો તો કે હા સાચું તો તારા મમ્મી કે એટલે જ નો ગયો તો બોલું બનાવી ગયો તો એ કે તું શું કરવાનું એ કે તો મારા ગુરુજીને હું શું કહું તો કે ગુરુજીને એમ કે જો તમારે કાનાને ભોજન કરાવવું હોય મારા મિત્રને તો તમે અહીંયા લઈ આવો ભોજન તો અમે અહીંયા જમશું બધાય
તો જ્યાં તો ગુરુજીને કીધું નંદકિશોરજીને, ત્યાં તો નંદકિશોરજીના તો એકદમ હૃદય જે છે એ પુલકિત થઈ ગયું અને રોમાંચિત થવા લાગ્યા કે હા સાચું તો ભગવાને મને બોલાવ્યું. તો જલ્દી જલ્દી તો એ તો ભાવમાં જે છે એ દાળ બાટી ચૂરમા બનાવી અને નંદકિશોરજી માથે પોતાની માથે પોટલું લીધું, ભોંદુ તું આજે નહીં હું મારી માથે ઉપાડીશ. પ્રેમથી વિવળ થઈ અને ઈ નંદકિશોર ગોસ્વામી જે છે એ ભગવાન માટે ભાથું લઈને ત્યાં પહોંચે છે. તો અહીંયા વંશીવટમાં તો અહીંયા પહોંચીને જોવે છે તો વાસ્તવમાં કૃષ્ણ જે છે એ પોતાના સખાઓની સાથે બધાઓ વૈયાઓની સાથે સાક્ષાત જે છે એ દર્શન આપે છે. તો અહીંયા અત્યાર સુધી તો ખાલી મોંધુને જ દેખાતા હતા, હવે એ મોંધું જેને કોઈ જ્ઞાન નથી, જેને કઈ બુદ્ધિ નથી, એના પ્રેમથી ભગવાન એના વશમાં છે અને એના પ્રેમના કારણે જેના ગુરુ છે એને પણ એ ભગવાનના દર્શન થઈ જાય, એ ઠાકોરજીના દર્શન થઈ જાય છે. તો ઈ જે આપણા ઠાકોરજીના અહીંયા દર્શન થયા એ જોઈને આ જે નંદકિશોર દાસજી જે છે એ બિચારા પ્રેમમાં હાવ મૂર્છિત થવા લાગે કે અરે મારું તો આટલું આપણું જીવન વહી ગયું અને હજી સુધી મને દર્શન નતા થયા અને જો આ ભોગના કારણે મને આજે ભગવાનના સાક્ષાત દર્શન થાય છે. તો ભગવાન કે ભાઈ તું જે છે એ જાજર દુઃખી થામાં, તું જે છે એ સ્વસ્થ થા અને હજી તારે ઘણા બધા કામ કરવાના છે. પછી ભગવાન એને પુસ્તક એક ગ્રંથ લખવા માટેની આજ્ઞા કરે છે. પછી નંદકિશોર ગોસ્વામીજીએ એ ગ્રંથની રચના કરી અને એ નંદકિશોર ગોસ્વામીજીને સાક્ષાત ભગવાનના જે છે એ હર સમય, જો ભગવાનના એકવાર દર્શન થઈ જાય એટલે પછી ગાયબ ન થઈ જાય, પછી હંમેશા દર્શન થાય. એ દર્શન જ્યારે તમારે જોતા હોય ત્યારે થાય ને હર સમય પછી ભગવાનને તમે સાથે અનુભવ કરી શકો. તો આવું અનુભૂતિ કરવા માટેનો જ રસ્તો આપણે આ 7 દિવસમાં શીખવાનો છે કે કેમ કરીને એ થતું હોય છે. શું આ ભક્તોને જ થતું હોય છે? શું આ વ્રજવાસીઓને જ થતું હશે? તો એવું નથી. આપણે બધાય પણ જ્યાં છીએ ત્યાં જ ભગવાનના ઈ સ્વરૂપના, જે સ્વરૂપ આપણે જોઈએ ઈ સ્વરૂપના આપણે દર્શન કરી શકીએ. રામ સ્વરૂપ જોઈએ, પ્રિયાલાલ સ્વરૂપ જોઈએ, આપણે શંકરજી સ્વરૂપ જોઈએ, જે સ્વરૂપ જોઈએ એ સ્વરૂપના તમને થાય દર્શન. તો એ આપણે આ 7 દિવસમાં શીખશું. તો આજે આપણી ભાગવતને અહીંયા આપણે વિરામ દઈએ. તો સરસ મજાના કીર્તનની સાથે શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ, 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 तेरी लीला सबसे न्यारी न्यारी
लला की जय, श्री राम दरबार की जय, श्रीमद युगल सरकार की जय, श्री राज राजेश्वर महादेव की जय। तो આપણે ભોગ લગાડી દઈએ એકવાર। તો ભોગની બે ત્રણ લાઈન તમે નાની નાની ગાઈ દો જે તમને આવડતી હોય ને ભોગને આપણે અહીંયા ખોલી દો સામે સામે ગાવું જોઈએ। એક બે કડી જ લેજો એટલે પછી આપણે આરતી લેવાય જે આરતી ના વિચારશું બે કડી લો। બિરાજમાન છે તો મનથી આંખો બંધ કરીને પ્રેમથી જમાડો એને। તમે મનથી કલ્પના કરતા હોય કે આજે મારો બાળક માં ગયો તો ને હું એની ભેગી આમ ફરતી હતી તેમ ફરતી હતી કેવી કલ્પના માટે દોડવા તો અહીંયા ખાલી આપણે ભગવાનની જો એટલી કલ્પના કરી લઈએ તો ભગવાન જે છે એની ભક્તિનું જ ફળ આપે। વાસ્તવમાં જ્યારે કૃષ્ણ અહીંયા બેસી જાય અને જો તમે એને જમાડો તો જે પુણ્ય મળે એ જ પુણ્ય તમને મનથી જમાડવાનું મળે છે। એ ભગવાને લખ્યું છે શાસ્ત્રોમાં। એટલે જો બેઠા છો તો 100% આપો હા પ્રેમથી જમાડો મનથી। ચાલો બધા આપણા પ્રિયલાલ અહીંયા બેઠા છે શું જમાડો જલેબી ગાંઠિયા બુંદી જે તમને ભાવે એ મંડો જમાડો। જમવા આરતી બધાય વારા પ્રતિ વારા બધાય કરજો। આ પંખા બંધ કરી દો। એલા મન તો અહીંયા અવાજ ન લઈ ગયો મને ગરમી ગરમી થઈ। આપણે ટેબલ ફેનની કંઈક વ્યવસ્થા થાય હોય તો કરજો ભાઈ એકાદી અહીંયા હવા લાગતી નથી અહીંયા હું મારે સેજે પંખો બંધ કરી નાખો બંધ કરીને આરતી કરો હવે જો પ્રગટાવો તમે આ પંખો